લોકસભા 2024ની ચૂંટણી પહેલા દિગ્ગજો પાટલી બદલી પક્ષ પલટો કરી રહ્યા છે। કોંગ્રેસને સીજે ચાવડા બાદ વધુ એક ફટકો પડ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા હવે કેસરિયા કરવાની તૈયારીમાં છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોટી માત્રામાં સમર્થકો સાથે નારણ રાઠવા ભાજપમાં જોડાશે। કોણ છે નારણ રાઠવા? ગુજરાતના મોટા આદિવાસી નેતા, પૂર્વ પટ્ટીમાં મોટો ચહેરો, કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે। 2018માં ગુજરાત કોંગ્રેસથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા। 1989, 1991, 1996, 1998 અને 2004માં રહ્યા છોટાઉદેપુરથી લોકસભા સાંસદ। 2009 અને 2014માં છોટાઉદેપુરથી લોકસભા ચૂંટણી હાર્યા। ગુજરાત કોંગ્રેસને સીજે ચાવડા પછી આ મોટી ખોટ વર્તાઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારોમાં દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે। છોટાઉદેપુર લોકસભામાં ભાજપનું જ શાસન છે અને સાંસદ પણ તેમના જ ગીતાબેન રાઠવા છે। પરંતુ હવે લાગે છે કે નારણ રાઠવા છોટાઉદેપુરથી લોકસભા ચૂંટણી લડી શકે છે। આ તમામ સ્થિતિ વચ્ચે ફરી એક વખત કોંગ્રેસ તૂટી છે। નારણ રાઠવાના ભાજપમાં જવાથી બેશક આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।